નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 સંકલનમાં સ્વાધ્યાય 7.11 ના 9 દાખલા જોયેલા હતા. હવે દાખલા નંબર 10 આગળ જોશું. તો એક્ઝામ્પલ નંબર 10 છે I બરાબર 0 થી π/2 2 log sin x minus log sin 2x dx આનું સંકલન મેળવવું છે. 2 log sin x minus log sin 2x અને લિમિટ આપી છે 0 થી π/2. ચલો આનું સંકલન મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોશું કે અહીંયા log sin x છે અને આગળ 2 છે. તો log માં કોઈ પણ આગળ ચલ હોય તો એ શું થાય? ઘાતમાં જાય. તો સૌપ્રથમ આ log માં આ 2 ને આપણે ઘાતમાં લઈ જઈએ, પછી 2 log ની શું થશે? બાદબાકી થશે. 2 log ની બાદબાકી થશે, પછી 2 log ની બાદબાકી હોય તો શું થાય? ભાગાકાર થાય. બરાબર? તો આ 2 ને આપણે sin x ના ઘાતમાં આપી દેશું એટલે અહીંયા શું થશે? log sin વર્ગ x થશે. પછી log sin વર્ગ x minus log sin 2x બંનેનો શું થશે? ભાગાકાર થશે. તો આ સ્ટેપ શું થશે? I બરાબર 0 થી π/2 log કૌંસમાં sin વર્ગ x છેદમાં sin 2x આવું થશે. બરાબર? આ 2 શું થશે? sin ના ઘાતમાં હોય જતી રહેશે, પછી 2 log ની બાદબાકી છે તો શું થાય? ભાગાકાર થાય. હવે આ કરીએ પછી આપણને શું ખબર પડે કે sin 2x નું સૂત્ર વાપરીએ 2 sin x cos x 2 sin x cos x આપણે સૂત્ર વાપરીએ તો એક sin શું બને છે? કેન્સલ થઈ જાય છે. તો sin 2x ની જગ્યાએ શું લખશું? આપણું સૂત્ર લખીએ તો 0 થી π/2 log sin વર્ગ x છેદમાં sin 2x એટલે 2 sin x cos x dx એટલે sin x શું બનશે? કેન્સલ. એટલે શું રહેશે? sin cos એટલે tan ના છેદમાં 2. તો I બરાબર શું બનશે? 0 થી π/2 log tan x / 2 dx આવું આપણને મળશે. આને પરિણામ નંબર 1 કહેવાય. હવે જો લિમિટનો સરવાળો શું થાય છે? π/2 + 0 એટલે π/2 થાય છે. તો હું આમાં આ સંકલનમાં સરવાળો -x કરું તો અહીંયા tan π/2 - x એટલે શું બનશે? cot x બનશે. પછી બેનો સરવાળો કરું તો બંને લોગનો શું થશે? ગુણાકાર થશે. એટલે tan અને cot નો ગુણાકાર કેટલો આવે? 1 આવે. તો આ I માં હું હવે શું કરીશ? સરવાળો -x કરીશ. આને પરિણામ નંબર 1 આપી દઉં છું. હવે I બરાબર 0 થી π/2 હું આ હવે સંકલનમાં શું કરીશ? સરવાળો -x કરીશ. એટલે tan નું શું થઈ જશે? cot થઈ જશે. તો 0 થી π/2 log tan x ની જગ્યાએ સરવાળો -x તો બેનો સરવાળો π/2 થાય છે તો π/2 - x ની જગ્યાએ /2 dx. ચાલો હવે I બરાબર 0 થી π/2 અહીંયા થશે log tan x છે તો એનું π/2 - x એટલે પહેલું ચલો tan નું શું થશે? cot x / 2 dx. આને પરિણામ નંબર 2 આપી દઈએ. હવે 1 અને 2 નો શું કરશું? સરવાળો કરશું. તો પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરતા. ચાલો આ બેનો સરવાળો કરશું એટલે આ log અને આ log નો શું થશે? સરવાળો થશે.
બેનો ગુણાકાર લખાય. આવું શું કામ કર્યું? જો અહીંયા 10 છે, π/2 x કરવાથી કોટ આવે છે. હવે બેમાં log છે તો બે log નો સરવાળો કરું તો 10 અને કોટ બે શું આવશે? આ રીતે ગુણાકારમાં આવશે. એટલે 10 અને કોટ એકબીજાને વ્યસ્ત છે તો એનો અહીંયા શું મળશે? તમને 1 મળે છે. એટલા માટે આપણે સરવાળો -x કર્યો. 10 નું કોટ થાય, પછી બેનો સરવાળો કરું તો log નો બેનો સરવાળો થાય તો શું લખાય? ગુણાકાર. તો 10 અને કોટ નો ગુણાકાર 1 થાય. તો ચલો આ i અને એક i એટલે શું થશે? 2i બરાબર આ i અને ઓલા i ની i નો સરવાળો એટલે 2i. ચલો બેનું સંકલનમાં લિમિટ રહી, બેની કોમન લખીએ તો 0 થી π/2 અને આ બેનો સરવાળો એટલે બે log નો ગુણાકાર. તો log ગુણાકારમાં લખીએ તો 10x/2 ગુણ્યા cot x/2 dx આવો આપણને મળે. તો 10x અને cot x નો ગુણાકાર કેટલો થાય? 1 થાય. તો 2y બરાબર શું મળશે? 0 થી π/2 log 1/2 dx આવો આપણને મળે. હવે log 1/2 અચળ છે તો આપણે બહાર લખીએ તો 2y બરાબર 0 થી log 1/2 આપણે બહાર લખીએ તો શું રહેશે? 0 થી π/2 1 dx આવો આપણને મળશે. અચળ કિંમત છે, બહાર લખીએ સંકલન. હવે આનું સંકલન કરીએ તો 2y બરાબર ચલો આ 1/2 છે, 2 ને ઉપર લખીએ તો શું લખાય? log 2 ની -1 ઘાત લખાય. 1/2 છે તો 2 લખીએ તો -1 કરવું પડે કેમ કે વ્યસ્ત છે એટલે. તો 1/2 નું વ્યસ્ત શું થાય? બીજી રીતે લખવું હોય તો શું લખાય? 2 ની -1 ઘાત. ચલો આનું 1 નું x લિમિટ આપી દો π/2 0 એટલે અહીંયા પેલા π/2 મૂકશો -0 મૂકો એટલે શું રહે? અહીંયા પણ π/2 રહે. તો આપણને શું મળશે? 2y બરાબર log 2 ની -1 ઘાત અને π/2. આ 2 ને નીચે લઈ જાઓ અને log માં જો ઘાત હોય તો ઘાત ક્યાં આવે? આગળ આવે. અને આગળ હોય તો ઘાતમાં પણ જાય. આ યાદ રાખો. log માં શું હોય? જો આ બે રહ્યા એ ઘાતમાં પણ જાય અને આગળ પણ ઘાતમાં હોય તો આગળ પણ આવી શકે. એટલે આવું કોઈ પણ હોય એ log x તો આ a આ ઘાતમાં પણ જઈ શકે અને log x હોય તો એ આગળ પણ આવી શકે. એટલે log માં ગુણધર્મ છે. ઘાત આગળ પણ આવી શકે, ઘાતમાં હોય તો આગળ પણ આવી શકે અને આગળ હોય તો ઘાતમાં પણ જઈ શકે. તો અહીંયા શું આવશે? -2 ઘાત છે તો આગળ આવશે. તો આ બે આપણે નીચે લઈ જઈએ તો i બરાબર શું આવે? -log 2 ગુણ્યા π/4 એટલે કે i બરાબર -π/4 log 2 આ શું થશે? જવાબ થશે. બરાબર? આપણો જવાબ થશે. ચલો એના પછી તો આ ખાસ યાદ રાખવાનું કે કઈ રીતે સાદું રૂપ આપ્યું આ દાખલાનું. ત્યાં શું વાપર્યું? શું કામ વાપર્યું? અહીંયા sin x sin log x છે, અહીંયા sin 2x માં sin x આવે તો એ કેન્સલ થાય છે. તો અહીંયા 10 વધ્યું, અહીંયા લિમિટ 0 થી π/2 તો 10 નો કોટ થાય. પછી બે log છે તો બેનો સરવાળો થાય તો ગુણાકાર થાય તો બેનો ગુણાકાર 1 થાય છે તો log 1/2 મળે છે. અચળ છે 12. પછી સંકલન કરી દો એટલે તમારો જવાબ આવી છે. બરાબર? ચલો આને પ્રેક્ટિસ કરવી પડશે તમારે એકવાર. ચલો એના પછી દાખલા નંબર 11 જુઓ. ચલો દાખલા નંબર 11 છે.
I બરાબર માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 sin વર્ગ x dx sin વર્ગ x dx. હવે એક નિયમ મેં તમને કહેલો હતો કે જો લિમિટ -a થી a હોય અને તમારું વિધેય f of x -a થી a ની લિમિટ હોય અને વિધેય f of x તો x ની જગ્યાએ -x મૂકવાથી જો તમને f of x જ મળે તો શું કહેવાય યુગ્મ વિધેય કહેવાય. f of x ની જગ્યાએ -x મૂકીએ અને તમને જવાબમાં f of x જ મળે તો શું કહેવાય યુગ્મ વિધેય કહેવાય. તો શું થઈ જાય આ સંકલન 2 વખત 0 થી a થઈ જાય. શું થાય 2 વખત 0 થી a થઈ જાય આ સંકલન. અને જો -x મૂકવાથી તમને -f of x મળે -f of x મળે એટલે શું કહેવાય અયુગ્મ વિધેય કહેવાય. અયુગ્મ વિધેય હોય તો આનું સંકલન શું મળે 0 મળે. તો અહીંયા જોશું કે f of x તમારું જે છે એ શું છે sin વર્ગ x છે. f of x બરાબર sin વર્ગ x છે. તો x ની જગ્યાએ -x મૂકીએ તો શું થાય sin વર્ગ -x. તો sin અયુગ્મ વિધેય છે તો -12 નીકળે તો sin x આખાનો શું થાય વર્ગ. આ sin વર્ગ x એટલે આખાનો વર્ગ કહેવાય હો. ચાલો sin વર્ગ x એટલે આખો sin x નો વર્ગ કહેવાય યાદ રાખજો. અહીંયા વર્ગ આપ્યો હોય એનો મતલબ શું કે આખાનો વર્ગ છે. તો અયુગ્મ વિધેય છે sin તો -12 આવશે તો sin x આખાનો વર્ગ થશે. તો માઈનસ નો વર્ગ પ્લસ અને sin વર્ગ x એટલે તમારું f of x જ મળે છે. તો અહીંયા શું લખશું f એ યુગ્મ વિધેય છે. ચાલો યુગ્મ વિધેય છે તો હવે -a થી a ની લિમિટ છે તો એ શું થઈ જાય 2 વખત 0 થી a થઈ જાય. તો I બરાબર 2 વખત 0 થી a એટલે પાઈ બાય 2 sin વર્ગ x dx આવો આપણને મળે. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા સરવાળો -x કરીએ તો sin નું શું બને cos બને. પછી બે i નો સરવાળો કરી તો sin વર્ગ વત્તા cos વર્ગ એટલે 1 મળે. તો આ બે ને આપણે નીચે લઈ જઈએ તો અહીંયા લખી I બાય 2 બરાબર 0 થી પાઈ બાય 2 sin વર્ગ x dx અને પરિણામ નંબર 1 આપી દઈએ. ચાલો હવે આમાં સરવાળો -x કરીએ તો I બાય 2 બરાબર 0 થી પાઈ બાય 2 અહીંયા સરવાળો -x કરો તો અહીંયા x ની જગ્યાએ પાઈ બાય 2 -x એટલે શું બને cos વર્ગ x. તો અહીંયા બને cos વર્ગ x dx અને પરિણામ નંબર 2 આપી દઈએ. ચાલો હવે 1 અને 2 નો સરવાળો કરીએ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો I બાય 2 એટલે શું બને તમારો I બાય 2 અને I બાય 2 નો સરવાળો એટલે તમારો I બનશે. ચાલો હવે 0 થી પાઈ બાય 2 sin વર્ગ x અને cos વર્ગ x નો સરવાળો. તો sin વર્ગ x અને cos વર્ગ x નો સરવાળો કેટલો મળે એક નિત્ય સમ છે આપણે. ચાલો તો I બરાબર 1 નું x પાઈ બાય 2 0 તો I બરાબર પાઈ બાય 2 માઈનસ 0 આવો આપણને મળે. તો I બરાબર શું થાય પાઈ બાય 2 આપણને જવાબમાં મળશે. હવે અહીંયા sin વર્ગ x છે તો 1 માઈનસ cos 2x બાય 2 નું સૂત્ર વાપરો તો પણ આ જવાબ મળશે. અહીંયા 1 માઈનસ cos 2x બાય 2 નું સૂત્ર વાપરો cos 2 થીટા વાળું તો પણ આપણને જવાબમાં આ જ મળશે. બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ દાખલા નંબર 17 ત્યારબાદ દાખલા નંબર 18 જોશું. બરાબર. અને વચ્ચેના જે 12 13 14 15 16 જે દાખલા છે એ
એ આવતા લેક્ચરમાં આવશે તો હું ડાયરેક્ટ આ 17 અને 18 ગણાવી દઉં છું, પછી આવતા લેક્ચરમાં જે બાકી છે એ આ સ્વાધ્યાયના ગણશું. તો સીધો દાખલા નંબર 17 જોઈએ. તો એક જ પ્રકારના દાખલા આવી જાય. તો દાખલા નંબર 17 છે I બરાબર 0 થી a વર્ગમૂળમાં x છેદમાં વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં a માઈનસ x dx. ચાલો હવે આ પ્રકારનો દાખલો છે. આમાં a ની કોઈ પણ ઘાત હશે, a ની કોઈ પણ કિંમત હશે તો આવો દાખલો આપણે ગણી શકશું. બરાબર? તો આ એક સામાન્ય સ્વરૂપ તરીકે પણ દાખલો લઈ શકાય. અહીં a ની 0 થી a ની લિમિટ છે, અહીંયા 0 થી 1 આપ્યું હોય, 0 થી 2 આપ્યું હોય, 0 થી 3 આપ્યું હોય, તો અહીંયા a ની જગ્યાએ 1 2 3 ગમે એ થાય. અહીંયા 2 આપ્યું હોય તો અહીંયા 2 માઈનસ x, અહીંયા 3 આપ્યું હોય તો અહીંયા 3 માઈનસ x, અહીંયા 5 આપ્યું હોય તો અહીંયા 5 માઈનસ x. એટલે a ની કોઈ પણ કિંમત માટે આ દાખલો આ રીતે જ ગણવાનો છે. બરાબર? તો શું કરશું, પહેલા જોશું કે આ બે લિમિટનો સરવાળો શું થાય છે, a થાય છે. બરાબર? અને સરવાળો માઈનસ x કરવાથી છેદમાં કઈ ફેર પડતો નથી. આ a ની જગ્યાએ આ x ની જગ્યાએ શું બનશે, સરવાળો માઈનસ x કરો તો a માઈનસ x બનશે. અહીંયા શું બનશે, a માઈનસ x, એટલે અહીંયા આપણને x મળશે. તો આ x અહીંયા આવી જાય, આ a માઈનસ x અહીંયા મળે છે. શું કરવાથી, સરવાળો માઈનસ x કરવાથી. બરાબર? સરવાળો માઈનસ x કરવાથી આપણને છેદમાં કઈ ફેર મળતો નથી. છેદ ખાલી આ બે ઘટકો બદલાઈ જાય છે, એટલે છેદ એનો a એટલે a છે. તો આપણે સરવાળો માઈનસ x કરશું. ચાલો તો સરવાળો માઈનસ x કરીએ તો I બરાબર આને પરિણામ નંબર 1 આપો. ચલો I બરાબર 0 થી a x ની જગ્યાએ a માઈનસ x, અહીંયા x ની જગ્યાએ વર્ગમૂળમાં a માઈનસ x પ્લસ અહીંયા a માઈનસ x કરો તો a કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ x આવો આપણને મળશે. આને પરિણામ નંબર 2 આપી દઈએ. હવે 1 અને 2 નો શું કરીએ, સરવાળો કરીએ. તો છેદ હલ થાય તો અંશનો શું થાય, અંશના ઘટકોનો સરવાળો. આપણે લસા લઈએ તો ચલો તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો 1 અને 2 નો સરવાળો કરીએ તો I વત્તા I એટલે 2I. ચલો 0 થી a લિમિટ આપણે એક જ લખીએ અને આ બેનો સરવાળો કરીએ તો શું થાય, ઉપર વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં a માઈનસ x, અંશનો સરવાળો છેદ એનો a. તો છેદમાં વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં a માઈનસ x dx. જો આ બંને શું થઈ જશે, કેન્સલ થઈ જશે. ચાલો તો શું રહેશે, 2i બરાબર 0 થી a 1 dx. ચાલો તો 2i બરાબર 1 નું શું થશે, x a 0. તો 2i બરાબર a માઈનસ 0 એટલે a. તો i બરાબર શું મળે, a/2. બરાબર, a/2. હવે a ની જગ્યાએ 1 2 3 4 ગમે એ સંખ્યા આપી હોય, એ આ a જેટલો આપ્યો હોય એટલો જ અહીંયા આપ્યો હોય તો કોઈ પણ દાખલો હોય આવો તો આ જ રીતે ગણવાનો છે. એની કોઈ પણ કિંમત માટે આ સ્વરૂપનો દાખલો હોય તો આપણે આ જ રીતે ગણવાનો